પોરબંદર એરપોર્ટ પર લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાવ્યું. જૂનાગઢ ખાતે જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર પૂર્ણ કરી પોરબંદર આવેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ ખાતે સ્વાગત. પોરબંદર અબારે સમાજના કોંગ્રેસના કાર્યકરો તથા દ્વારકા જિલ્લા રાજપૂત સમાજના કાર્યકરો દ્વારા પાઘડી પહેરાવીને રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું. વિપક્ષ નેતા રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થયા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં ગયેલા નેતાઓને ગંભીર વિરોધ કર્યો. પોરબંદર એરપોર્ટ પર અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા ઉપર આચકતરી રીતે સીધો પ્રહાર કરી વિરોધ દર્શાવ્યો. મંત્રીમંડળની કરારમાં 165 લોકો લાઇનમાં ઊભા આવી પણ અમિત ચાવડાએ વાત કરી. કોંગ્રેસમાંથી ભણી અને ભાજપમાં ગયેલા નેતાઓ અને હવે ભાજપમાં રહેલા સંઘ અને જૂના ભાજપના નેતાઓ પણ મંત્રીમંડળની કતારમાં તેવું કહ્યું. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની 10 દિવસની તાલીમ શિબિર સંતોની પાવન ભૂમિ જૂનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાઈ રહી છે. એના શુભારંભ પ્રસંગે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખરગે સાહેબે એની શરૂઆત કરી હતી. આજે વિપક્ષના નેતા અને જનનેતા રાહુલ ગાંધીજીએ પણ આ શિબિરમાં લગભગ 4 કલાક જેટલો સમય આપી અને જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા અને સંવાદ કર્યો. દરેક જિલ્લા સમિતિના પ્રમુખને એક વિઝન સાથે, એક વિચાર સાથે કોંગ્રેસની વિચારધારા, જેમાં સર્વ જાતિ, સર્વ ધર્મ, સર્વ સમાજના લોકોનો સમાવેશ કરી બધા માટે કામ કરવાના વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા એમણે આપી છે. ખાસ કરીને મિશન 2027ના ભાગ સ્વરૂપ અત્યારે ગુજરાતમાં જે ભાજપના શાસનથી લોકો ત્રસ્ત છે, મંદી, મોંઘવારીની, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, લોકોની આઝાદી છીનવાઈ રહી છે, સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે અને વોટ ચોરીના નામે લોકશાહી ખતમ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે. અને એવા સમયમાં લોકો વચ્ચે જવાના કાર્યક્રમો, લોકોના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમના મુદ્દાઓને લઈ આવનારા સમયમાં આંદોલન કરવાના કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે. લોકલ બોડીની તૈયારીઓની પણ સમીક્ષા કરી છે. એક વિઝન સાથે ગુજરાત અને ગુજરાતીઓ કેવી રીતે આગળ વધે એ માટે રોડમેપ આ 10 દિવસની શિબિરના અંતે તૈયાર કરવામાં આવશે. અને રાહુલજી અમે વિનંતી કરી છે કે છેલ્લા દિવસોમાં પણ ફરી એકવાર પધારે જે ગુજરાત માટેનું કોંગ્રેસનું વિઝન છે, કાળમાં પણ જે પણ ગુજરાતમાં વિકાસ થયો છે એના પાયામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે, વિચારધારાનું યોગદાન રહ્યું છે, નીતિઓનું યોગદાન રહ્યું છે. આવનારા સમયમાં પણ વિઝન ડોક્યુમેન્ટ સાથે આ શિબિરનું જ્યારે સમાપન થાય ત્યારે પણ રાહુલજીને આવવાની વિનંતી કરી છે ને એમણે વિનંતી સ્વીકાર પણ કર્યો છે. તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે આ 10 દિવસની શિબિરના અંતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એક નવી ઉર્જા સાથે, નવા વિચાર સાથે અને રોડમેપ સાથે લોકો વચ્ચે કામ કરતા જોવા મળે. ખાસ કરીને નેતાઓ હંમેશ મારી અચાનક જ પક્ષ પલટો કરીને જતા રહ્યા છે. રહસ્ય કેમ આટલું બધું આવું ગંભીર ચૂંટણીઓ આવે, જાહેર જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય, અનેક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેર જીવનમાં કામ કરતા હોય છે. પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ ક્યારેક લોભમાં, ક્યારેક લાલચમાં, દબાણમાં, કેટલીક બ્લેકમેલિંગના ભાગ સ્વરૂપે પણ પલટો કરતા હોય. ઘણા બધા લોકો એવા છે કે મહત્વાકાંક્ષાને લઈ પાર્ટીએ વર્ષો સુધી ખૂબ આપ્યું છે, ખૂબ મોટા પદો પર એમને પાર્ટીએ ઓળખ આપી છે, પાર્ટી થકી જેની ઓળખ થઈ છે એવા લોકોએ પણ સામે પક્ષે જઈને એમની શું દશા છે, શું સ્થિતિ છે, બધાએ જોયું છે. આજની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ, એક રીતે કહીએ તો એક ગેંગવોર ચાલી રહી છે આંતરિક. એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ હવે આ શાસનથી ત્રસ્ત છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. યુવાઓને મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળ્યો. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે. મહિલાઓની સુરક્ષાના પ્રશ્ન છે. જળ જંગલ જમીનના પ્રશ્નો છે. આ બધા જ ક્ષેત્રમાં સરકાર સરેઆમ નિષ્ફળ નીવડી છે.
અધિકારીનું રાજ અને કમિશન રાજ ગુજરાતમાં ચાલે છે. એની સામે લોકો પરિવર્તન માટેની તૈયારી કરી છે. ત્રણ કોંગ્રેસમાંથી ગયેલા મોટા નેતા છે તે અત્યારે મંત્રીમંડળની રેસમાં છે. એમાં નામ ક્યાં? 162 છે, એમાંથી મોટે ભાગના રેસમાં છે. કોંગ્રેસમાંથી ગયેલા પણ રેસમાં છે. અને વર્ષો સુધી જેમણે ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે પરસેવું લોહી રહ્યું છે એવા લોકો પણ રેસમાં છે. એટલે જ મેં કીધું કે કોંગ્રેસમાંથી આવેલા મંત્રી પદની ખુરશી લઈ જશે કે જૂના ભાજપના આરએસએસના મૂળભૂત પાયાના કાર્યકરોને ખુરશી મળશે. એની લડાઈ લાંબા સમયથી ચાલે છે. પણ પેલું ગાજર બહુ લાંબા સમયથી લટકેલું છે અને ક્યારે કોઈને લાભ મળશે એની આશામાં બધા લાલચમાં બેઠા છે. પણ હું માનું છું કે મંત્રીમંડળમાં ફેરફાર થાય, કોઈને મંત્રી પદ મળે કે ના મળે, આ સરકારમાં સામાન્ય ગુજરાતીની ચિંતા થતી નથી. જે ગુજરાતીના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરીમાં જમા થાય છે, બજેટ બને છે, એ પૈસાનો સદુપયોગ થતો નથી. ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને અધિકારીઓનું રાજ છે અને ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે હોય એવું શાસન ચાલે છે. આમ આદમી પાર્ટી રાજકોટની આપણે વાત કરીએ તો હેલ્મેટ વાળો મુદ્દો લઈને ભાજપના કોઈ મુદ્દા રહેતા નથી. ગુજરાતમાં ચારે તરફ મુદ્દા જ મુદ્દા છે. કોંગ્રેસ પક્ષ તમે જુઓ છો કે છેલ્લા કેટલાય સમયથી બધા જ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે છે. સૌથી મોટો મુદ્દો આખા દેશમાં જે અત્યારે ચાલે છે, વોટ ચોરીનો મુદ્દો ચાલે છે. એ દેશના સંવિધાને આપણને સૌને સમાનતાનો મતનો અધિકાર આપ્યો, એક વ્યક્તિ એક વોટ. એના બદલે જે રીતે રાહુલ ગાંધીજીએ વોટ ચોરીનું આખું એક નેક્સસ સ્કેમ ને ઉજાગર કર્યું, જે રીતે અમે પણ ગુજરાતમાં નવસારી લોકસભામાં 84 વિધાનસભાના આંકડાઓ સાથે પુરાવા સાથે કેવી રીતે વોટ ચોરી થાય છે એ હકીકતો રજૂ કરી. એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરી કરીને સત્તા મેળવી લેવી અને ફરી ખેડૂતોને પણ ભૂલી જવા, યુવાનોને પણ ભૂલી જવા, મહિલાઓની પણ દરકાર નહીં કરવી, કોઈ વર્ગ વિસ્તારની દરકાર નહીં કરવી, ફક્ત ને ફક્ત ચૂંટણીઓ જીતવા માટે વોટ ચોરી કે બીજા એ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી એ શાસન ચાલી રહ્યું છે. પણ આ હવે લાંબુ નહીં ચાલે. વોટ ચોરી કરવા વાળાને પણ પકડીશું અને વોટ ચોરોને પણ ખુલ્લા પાડીશું. અને પ્રજામાંથી જે સૂત્ર આવ્યું છે, વોટ ચોર ગદ્દી છોડ, એ સૂત્ર આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ચાલશે. આમ આદમી પાર્ટી મજબૂત થાય છે ધીમે ધીમે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ 2026ની શરૂઆતમાં આવશે. કોંગ્રેસ પાર્ટી સંગઠનની રીતે, ચૂંટણીની તૈયારીની રીતે, રણનીતિને બધી જ રીતે જે આ 10 દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ રહી છે, એ પહેલા પણ 3 દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ છે. અમે બધી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસના બલબૂતા પર કોઈ પણ જાતના ગઠબંધન વગર લડવા માટે સક્ષમ છે ને તૈયાર.